બનાસકાંઠા જિલ્લો એ અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું છે અને આ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં પર્વતીય વિસ્તાર સોળે કળાએથી ખીલી ઉઠે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેસોર જંગલ વચ્ચે આવેલ મિની કેદારનાથ હાલ સોળે કળાએથી ખીલી ઉઠ્યું છે। તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના પગલે અહીં પહાડી વિસ્તારમાં નવા ઝરણા વહેતા કુદરતનો અદ્ભુત નજારો જોવા માટે રાજસ્થાન સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે અહીં ફરવા આવી રહ્યા છે અને કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। મારું નામ મોહનભાઈ દેસાઈ છે અને હું બનાસકાંઠામાં જેથી ગામનો છું અને અમારા અહીંયા જે સૌંદર્ય વાતાવરણ છે જે ચોમાસામાં બહુ રમણીય છે। આ જગ્યા એક એવી છે જ્યાં ચોમાસાના ટાઈમમાં લીલી ચાદર છવાઈ જાય છે અને ઝરણા ચાલે છે અને એટલું મસ્ત રમણીય વાતાવરણ અહીંયા હોય છે, તમારે મનને અને શરીરને શાંતિ મળે એવી આ જગ્યા છે। જ્યાં અહીંયાથી બધા દૂર દૂરથી પબ્લિકો આવતા હોય છે કે કોઈ રાજસ્થાનથી આવે છે તો કોઈ ઓલ ઓવર ગુજરાતમાંથી બધા પબ્લિક ખીચાઈને અહીંયા આવે એમ કે આ જગ્યાએ જઈ અને મનને શાંતિ મળે એ ટાઈપ। અહીંયા બસ સારો રમણીય એવો માહોલ છે, ઝરણા ચાલે છે અને અહીંયા આજુબાજુમાં અહીંયા કરતાં પછી પાછું વિશ્વેશ્વર નદી ચાલે છે જે બનાસ નદી આવે છે, દાંતીવાડા ડેમને જઈને મળે છે। અહીંયા હાલ ફૂલ ચાલી નદી રહી છે તે પબ્લિક એ નદીનું રમણીય સૌંદર્ય જોવા માટે બી આવી રહી છે। ઇકબાલગઢથી માત્ર 8 કિલોમીટર દૂર જેસોરના જંગલમાં મિની કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ચોમાસામાં આ વિસ્તાર સોળે કળાએથી ખીલી ઉઠતા અહીં લોકો દૂર દૂરથી પોતાના પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે આવી રહ્યા છે। મારું નામ પ્રવીણભાઈ પ્રજાપત है। वो રાજસ્થાનના પિનવાડા ગામથી આવ્યો છું અને દર વર્ષે આ સ્થળ ઉપર આવું જ છું। જો કે ચોમાસામાં ખરેખર આ જગ્યા જોવાલાયક છે ને ગુજરાતભરના મતલબ બધા રાજ્યોથી માણસો અહીંયા આવે છે। પ્રાકૃતિક છટા અહીંયા જોવાનું મળે છે અને ખૂબ જ અહીંયા ઝરણા વહેતા હોય એટલે અમુક આ સ્ટ્રેસ ભરી લાઈફમાં જો તમારે ટૂંક સમય કાઢીને ને જો તમારે સ્ટ્રેસ રિલીઝ કરવું હોય કે તમારે પ્રકૃતિને સાથે મિલન રાખવું હોય અને તમારે સ્ટ્રેસ ફ્રી થવું હોય તો આ જગ્યાનો તમારે ખરેખર આ મુલાકાત લેવી જોઈએ। આ જગ્યામાં આવવાનો સીધો સે રસ્તો છે કે તમે પાલનપુરથી સીધા ઇકબાલગઢ આવો, ઇકબાલગઢથી વિશ્વેશ્વર એક જગ્યા સ્થળ આવે છે, ત્યાંય પણ સારું એક મહાદેવનું મંદિર છે, નદી વહેતી હોય એનાથી તમે સીધા આવો જેસોર વન્ય અભયારણ્યના અંદર આ કેદારનાથ ધામ આવેલું છે। અહીંયા અત્યારે હું સીડીઓ ચડું જ છું અને દર વર્ષે આવું અતિ આનંદનો સમય છે કારણ કે પ્રકૃતિ સાથે ભગવાનના દર્શન તમારા થઈ જાય। અને હું તો ખરેખર બધાને રિક્વેસ્ટ કરીશ કે હું જો રાજસ્થાનથી અહીંયા આવી શકતો હોય આ સ્થળનો મને નોલેજ હોય તો ગુજરાતના અમુક માણસોને આ જગ્યાનો હજુ ખબર નહીં અને કોઈ કહે કે આવી જગ્યા ક્યાં છે અત્યારના સમયમાં તો આ જગ્યાનો તમારે મુલાકાત લેવી જોઈએ।